અમીન સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 10 વર્ષથી તેમના પડતર પ્રશ્નો અને પાયાની સુવિધાઓની સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। સ્થાનિકોએ સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવી દીધા। તૂટેલા રસ્તા, ચોમાસામાં ભરાતું વરસાદી પાણી અને પીવાના પાણીની સમસ્યા અને ભૂગર્ભ ગટરની લાઇનને લઈને સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાની તિજોરીમાં મોટો ટેક્સ જમા કરાવીએ છીએ, પરંતુ તંત્ર તરફથી માત્ર ઠાલા વચનો મળી રહ્યા છે। બ્લોક નાખવાના માટે એસ્ટિમેટ આપેલો એ એમના હિસાબે અમે 10,000 રૂપિયા ઉગાડ્યા। એ 1.5 વર્ષથી પડી રહ્યા છે। હવે કે કામ થશે નહીં એવું કીધું। શું કીધું બોલો? હા, એ બ્લોકમાં 10% ઉગાડવાના હતા। હા, સોસાયટી ફાળાએ 10,000 અમે ઉગાડી 2,40,000 રૂપિયા અમે ઉગાડ્યા હતા। એ કામ થયું નહીં। અહીં આગળ જે આરસીસી રોડ બનાવ્યો એ રોડ બનાવતી વખતે અમારા તરફથી કહેવામાં આવ્યું કે લેવલિંગ ઝાંપેથી કરજે તું કે પાણી બારોબાર નીકળી જાય। તો એ કોન્ટ્રાક્ટરે લેવલિંગ કર્યું નહીં અને અમારા ઝાંપામાં ઢીચણ સુધી પાણી ભરાઈ રહે છે અને ગટરનું ઢાંકણું સુધી શક્યા નહીં અને ગટરનું પાણી બહાર જતું નથી અને અમારે ઢીચણમાંથી ચોમાસામાં પાણીમાં નીકળવું પડે છે।